પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ વધુ એક દર્દીના મોબાઈલની ચોરી થતાં પોલીસને જાણ કરાઈ છે. પોરબંદરના ઓડદર ગામે રહેતા ભરતભાઈ ભીમાભાઈ ઓડેદરાને ફ્રેક્ચર થતાં તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ગઈકાલે બપોરના સમયે તેઓ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બનાવાયેલ ભોજન માટેના શેડમાં જમવા બેઠા હતા અને ₹15,000ની કિંમતનો મોબાઈલ બાજુમાં રાખ્યો હતો. ત્યારે કોઈ ચોરે તેની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી હતી. આથી તેઓએ આ અંગે કમલાબાગ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પૂર્વે પણ બાળકોના વોર્ડમાંથી મોબાઈલ અને પર્સની ચોરી થઈ હતી. ત્યારબાદ મહિલાના વોર્ડમાંથી પણ મોબાઈલની ચોરી થઈ હતી. ઉપરાંત વયોવૃદ્ધ દર્દીઓના વોર્ડમાંથી પણ એક દર્દીના પરિવારજનની અને એક દર્દીના ઓશિકા પાસે રાખેલ મોબાઈલની ચોરી થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં વારંવાર ચોરીના બનાવના પગલે હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ભરત ભીમા વડોદરા. રહેવાનું કઈ જગ્યાએ? ઓડદર. અહીંયા શું આવ્યા હતા ને શું બન્યું? અહીંયા હાથની સારવાર માટે શું બન્યું? નીચે જમવા બેઠા હતા, મોબાઈલ ઉપાડી કઈ જગ્યાએ બન્યું ને કેટલી કિંમતનો હતો મોબાઈલ? આવસીજી હોસ્પિટલ હોસ્પિટલમાં કઈ જગ્યાએ? જમવાના કેટલી કિંમતનો હતો મોબાઈલ? 15,000.